હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને? પણ મજામાં છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે છે સન્ડે અને તમને બધાને ખબર છે સન્ડે એટલે આપણે ફરવાનો દિવસ જ છે. તો આપણે સવારમાં થઈ ગયા છે રેડી અને જઈ રહ્યા છે વડોદરા. તો પણ આપણે વડોદરા જઈએ છીએ. કઈ જઈએ છીએ, શું કરવા જઈએ છીએ, બધું તો નહીં કીધું નથી. બરાબર જો નવા શૂઝ પહેરીને તૈયાર થઈ ગયા સંજન પટેલ વજન, કારણ કે પેલા શૂઝ માં છે ને એકદમ હલકા ફુલકા હતા. તો ચાલો ફટાફટ નીકળીએ. સમય થયો છે 9:30 વાગી ગયા છે. 9 વાગે નીકળવાનું હતું, અડધો કલાક લેટ થઈ ગયા છે. ફટાફટ આપણે નીકળીએ, મળીએ આગળ. ચાલો સો આપણે આવી ગયા છે કમાટી બાગ. અમને છોડીને શું બરોડા પપ્પા કઈ ગયા? તો કઈ બાજુ? એ બાજુ. તો એમને મીટિંગ હતી તો એ મીટિંગમાં ગયા છે. હું ને મારા ફ્રેન્ડ છે એમના હસબન્ડ થી મીટિંગમાં ગયા છે. તો અમે આવી ગયા કમાટી બાગ. આને શું કહેવાય? કમાટી બાગ કહેવાય બરોડા. ચાલો તો હવે આપણે કમાટી બાગ નું એક્સપ્લોર કરીએ આજે. ચાલો. જો શું છે માનવા બધા અને અંદર મછલી પણ દેખાય છે. મસ્ત નજારો આવે છે ને અત્યારે. હા લાવ માટે ઓકે ચાલ. છુક ગાડીમાં બેસવું છે. જો છુક ગાડીમાં બધા બેઠા છે એટલે મારા માનવને ટ્રેન જોઈને તો બેસવાની ઈચ્છા જ થઈ જાય. એ ઉતર બેટા, ચલો આપણે આગળ જઈએ. ચલો જો અમારો શેર, જો શેર હે. હા આવડે તને ચડતા? અરે વાહ, જો છે ચડી ગયો. બાહુબલી છે, બાહુબલી. જોજો હા ધીમે રહીને બેટા. અરે હા હવે કઈ આવીશ હે અહીંયા ધીમે રહીને આવજો. હા છે બસ ધીમે રહીને, કુદાકો ના મારતો. આઈ જા ચાલ. હા હે આવતો ધીમે 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 આગળ ભયો છે. એ કઈ ગયો? આઈ મજા આવી હે? બસ હવે ચાલો ઘરે જઈએ. બાકી છે? ઉભો રે ખા તો ખરો હિચકો. કઈ મજા આવે હે? આવે છે કે નહીં આવતી? આવે છે. ચાલ આગળ ડર લાગે છે? આગળ દોરડું ચડવાનું બેટા. ચડી જા. ના ઉતરી જાતો. ચાલ ધીમે રહીને પકડું. ના પકડો, એમ તો ઉતરી જાય છે. શેર છે, શેર નહીં. ચાલો તો આપડે અંજન પટેલ આવી ગયા છે. બરાબર, એમનું કામ પતી ગયું અને આપણું કામ હવે શરૂ થાય છે. ખરીદી કરવાની છે થોડી ઘણી. જો મેળ પડશે તો કરીશું, તો તમને બતાવીશું ઘરે જઈને. બરાબર, અત્યારે અમે જઈ ગયા છે ડીમાર્ટમાં, ત્યાંથી જઈશું જુડિયોમાં, પછી ત્યાંથી તમને એક વસ્તુ બતાવવાની છે તો એ પણ બતાવીશું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અમે બધે ફરી લીધું છે, થોડો ઘણો સામાન પણ લઈ લીધો છે અને આવી પહોંચે ડાયરેક્ટ અમે છે ને કેદારેશ્વર આવી ગયા છે. કેદારધામ આવી ગયા આપણે. બરાબર ને? તો ચાલો તમને કેદારધામ ના દર્શન કરાવું, એ પણ વડોદરામાં. જે લોકોને કેદારધામ ના જવાય, તેમના દર્શન ત્યાં સુધી ના જઈ શકો તો તમે વડોદરામાં આવીને દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ લોકેશન આપણે બતાવી દઈએ છે, બધું કહી દઉં છું તમને આગળ. પણ અમે અહીંયા આવ્યા, કપાળ બંધ હતા. બાઇક પરથી ઉતર્યા જસ્ટ ને કપાળ ખુલી ગયા. નહીં? ગુડ લક. ચાલો વટાવણ. કેદારનાથ જેવું મંદિર બનાવ્યું છે. બરાબર ને? અહીંયા જો આપણે આ રીતે નંદીજી અહીંયા તમને વડોદરાના પ્રસિદ્ધ નવનાથ મહાદેવના દર્શન અને 4 યુગના 4 સિદ્ધિના દર્શન પણ થશે. गंगाधर के जल में छुपा है जीव, जट्टा में बसा जो पूरा संसार, मस्त महादेव है सबके आधार। हर हर भोले गूंजे ये गगन,
मस्त महादेव जहाँ वहाँ जीवन તો ચાલો અમે શંકર ભગવાનના મંદિરને આવી ગયા છીએ. તો દેખો આપણે કેદારનાથ અને નવનાથના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંયાથી જઈએ છીએ હવે ઘર તરફ જવાનું છે બીજે પાસે. જોઈએ હવે કશું નક્કી નહીં ભાઈ હજુ બરોડાની બહાર નીકળ્યા નહીં. બરાબર બરોડાની બહાર નીકળ્યા પછી કહેવાય કે અમે ઘર તરફ જઈએ છીએ. આ તો ચાલો. પંડાલ જાય નો યા બધું થર્મોકોલ પરથી બનાવ્યું મેઇન છે. બોર્ડ મારેલું જ છે કેદારનાથ ધામ આપણે ગોત્રી વિસ્તારમાં લોટસ પ્લાઝાની વાળું. પાછળ છે આ મંદિર મંદિર આવેલું છે. તો તમે વડોદરા હોય કે વડોદરાથી બહાર આવતા હોય એય, તો એકવાર અહીંયા દર્શન કરવા આવવું જોઈએ એમ. નથી ચાલો. પીવું? ચાલો આપણે રાતે બરોડામ પાડી દીધી છે. આ પર્સન ને તમે ઓળખતા જ હશો. ના જવા દીધા. ગીર કરીને અમને ઘેર ના જવા દીધા અને અમને લઈને આવી ગયા છે. પણ અમારે જવું પડે એમ છે ઘરે. બરાબર છે આપણને ખાવા માટે લઈને આવ્યા છે. શું ખવડાવશો? તમે જે ખવડાવો. એમ તો મારે જોડે ખાવા માટે ફાવતું નહીં એમને. ચાલો શું મંગાઈએ શું નહીં તમને બધું બદલાઈએ આગળ આગળ. ચાલો અમે હોટલ બદલી નાખી છે. અમે કૃષ્ણાબેન ના ફાયું ના એટલે આપણે બસ બદલી લઈને આવ્યા. અને પનીર ચીલી આ શું છે ચાઇનીઝ બેલ આટા ચાઇનીઝ બેલ પનીર ચીલી ના આપણે પનીર નહીં ખાવું. ચાલો ખાઈ લઈએ બધા બેઠા છે તો. ચાલો હજી તો સ્ટાર્ટર આવ્યું છે બાકી બધું બતાવું છું તમને આગળ. ઇધર એકી ચાલો તો આપણે રાત્રે 11 વાગી ગયા છે. ફ્રેન્ડ બધા મળી ગયા અને એવી બધી વાતો કર્યા ને 11 વાગે ખબર ના પડી ઘેર જવાનું છે. 8:30 વાગે જમવા આવેલા અમે. અને 11 વાગાડી દીધા છે. તો મસ્ત મજાનું આપણે ફ્રેન્ડે ભોજન આપણને જમાડ્યું છે અને હવે આપણે જઈએ છીએ તિલકવાડા તરફ ફાઇનલી. તો હવે ઘરે જઈને મળીએ. ચાલો ઘેર આવીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. સોઈએ. તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો. બરોબર. સીધી વાત નો બકવાસ. હે આજે સખત થાકી ગયા જ ભાઈ. છેલ્લે જમવા ગયા કેટલા વાગે? 8:30. જમીને અમે નીકળી એ જગ્યાએથી 11 વાગે. બરોબર. 1 કલાક ઉભા રહ્યા. 1 કલાક ઉભા પગ દુખ્યા. છેલ્લે અમે નીકળવાનું નક્કી કર્યું. એ લોકો કહેતા હતા ભાઈ કે રોકાઈ જાઓ ના જાઓ પણ અમારે ચાલે એવું નહીં. આપણે કામ હોય. બરોબર. તો ચલો મજા આવી ગઈ. આજનો દિવસ કેદારનાથના દર્શન કર્યા. મારા કામ હતું એ પતી ગયું. કમાટી બાગમાં મારા માનવભાઈએ બહુ મસ્તી કરી. તમે વિડીયોમાં જોયું તે શૂટ કર્યું ને બધું. બરોબર. અમે આટલું જ કર્યું છે. આખું બરોડા લગભગ છે ને અમે 30% મિનિમમ લગભગ 30-35% કવર કર્યું. કારણ કે આ આખું ગોત્રી ફરીને ટોટલી થઈને છેલ્લે વાઘોડિયા થઈને કપૂરાઈ થઈને પાછા નીકળ્યા અમે. સોમા તળાવથી અંદર ગયા હતા. બધું બહુ ફરી લીધું. 20-30% તો ફાઇનલી છે. તો ચલો થોડોક ડ્રાઇવિંગ રિટર્નમાં આવ્યા ત્યારે થોડાક વરસાદના છાંટા વાગ્યા છે એટલે થોડુંક દુઃખ થાય છે. નહીં કશું નહીં. મસ્તી મજાક કરું ભાઈ. તો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. જય જય ગરવી ગુજરાત. બાય બાય. તમે બધા સ્વસ્થ રહો મસ્ત રહો કહેવાનું રહી ગયું કહી દીધું.